કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે। અને જો કેરીથી આપણે વ્લોગની શુભ શરૂઆત કરી દીધી છે। ગઈકાલે લઈ આવ્યા હતા આ ગોલા કેરી છે અને આ છે બદામ। તો બંનેનો મિક્સમાં રસ બનાવવાનો છે। જો પાણીમાં પલાળીને રાખી દીધી હતી થોડીક વાર અને હવે છે ને છાલ ઉતારી અને કટકા કરી લઉં। કેરીનો રસ બનાવવા બેસી ગઈ છું અને જો કેરી લઈ લીધી છે, સુધારી લઉં અને રસ બનાવીને રાખી દઈએ આપણે સવારના, તો ઠંડો થઈ જાય એટલે બપોરના ખાવાની થોડીક વધારે મજા આવે। અને વિદિશાન દિનેશ તો હજી સૂતા છે, તો રવિવાર છે એટલે આજે મોડા ઉઠવાના। આપણે આપણું કામ કરવા માંડીએ। કપડાં ધોવાઈ ગયા છે, સુકવાઈ ગયા, નાસ્તો પાણી થઈ ગયો છે મારો અને હવે રસોઈ બનાવી લઉં વહેલી। પછી બહાર જવાનો વિચાર છે આજે, જોઈએ હવે ક્યાં જઈએ। બધી કેરીની છાલ ઉતારી લીધી અને જો આવી છે આ કેરી, આ બદામ અને ગોલા। રસ થઈ ગયો છે, સિઝનની કેરીનો પહેલો રસ બનાવ્યો જો આજે। હવે રાખી દઈએ ફ્રીજમાં। અહીંયા બનાવ્યું છે ફ્લાવર, બટાકા, વટાણા અને ટમેટા। હજી થોડીક વાર પછી નાખીશ એનું શાક। વઘારી લીધું છે, મસાલા નાખવાનો બાકી છે। લીધો છે રોટલીનો લોટ, કરી લઈએ રોટલી। જમવાનું થઈ ગયું છે તૈયાર અને હાલો બધા કેરીનો રસ ખાવા। કેરીનો રસ પણ ઠંડો થઈ ગયો છે, ફ્રીજમાં રાખી દીધો તો। આમાં બનાવ્યું છે મિક્સ શાક, તો ફ્લાવર, બટાકા, વટાણા, ટમેટા, છે પાપડ અને સેવદાળ। ચલો બધે જમવા। થાળી થઈ ગઈ તૈયાર। હલો વિદો। તો ગાઈઝ આજે મેચ છે, તો આપણે ગુજરાત ટાઇટન્સની જર્સી ચડાવી લીધી છે 8 માર્ચ। ચલો રસ પીવાને મેચ જોવા। કેવો લાગ્યો? સરસ છે દિનેશ, તમને? ચલો મિત્રો જમવા, મસ્ત જમવાનું છે। શાક, રોટલી, રસ અને પાપડ અને સેવદાળ। ચલો મિત્રો મજા આવશે જમવાનું। આજે રસ છે ને તો છાશ નહીં મળે કોઈને, રસ પીવાનો છે। નહીં તો અમારે છાશ તો જોઈએ જ। આજે છે T20 વર્લ્ડ કપની ફાઇનલ, ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ। અને અમારી જે છોકરી છે વિદિશા, જેણે ચડાવી છે ગુજરાત ટાઇટનની ટી શર્ટ સેલિબ્રેશન માટે। બોલો મિત્રો, આજે તો છે વર્લ્ડ કપની ફાઇનલ, એટલે સાંજના તો મેચ જોશે દિનેશ, એટલે સાંજે તો કંઈ બહાર આવશે નહીં। તો અત્યારે અમે જઈએ છીએ બહાર, આટો મારી આવીએ અને ક્યાં જઈએ છીએ તમને આગળ વિડીયોમાં બતાવશું। અને આજે છે વુમન્સ ડે, તો બધી વુમન્સને મારા તરફથી હેપી વુમન્સ ડે। અને કેરીની વાત કરું ને તો ગોલા કેરી છે ને એ થોડીક અમે રેસાવાળી વધારે હોય ને એવી લાગી। બદામ કેરીનો તો રસ ખાય જ છે, એટલે બદામ કેરી તો સારી જ આવે છે। તો મિત્રો હવે અમે જરા ચક્કર બહાર મારીને આવીશું। આખા દિવસમાં ક્યાંય ગયા નથી એટલે બહાર ચક્કર મારીને આવીશું। બહુ તો જવું નથી કારણ કે હમણાં મેચ ચાલુ થઈ જશે એટલે પાછા આવી જઈશું। એટલે નજીકમાં ક્યાંક ચક્કર મારીને કાં તો ક્યાંક બી જઈશું તો ફટાફટ જઈને પાછા આવીશું। બરાબર ને? હા, અને ખાસ તો છે ને મસાલાની સિઝન આવી ગઈ ને એટલે હિંગ પૂરી થઈ ગઈ અને અમારે લેવાના છે ધાણા, તો એ કદાચ ને લઈ આવશું। અને પછી મરચું દળાવવાનું તો છે હજી, એ તો પછી દળાવશું।
અહીંયા સકટેટી છે 100 રૂપિયાની 3 કિલો, 50 રૂપિયાની 1.5 કિલો. અહીંયા રોડ ઉપર છે સકટેટી છે 50 રૂપિયાની 3 કિલો, કચ્છની સકટેટી. સામે છે દુકાન ચાય વાલે. આગળ આવે શાસ્ત્રીનગર. ત્રીજી ચાય વાળા. ત્યારે આવ્યા છે ચાય વાળામાં આવ્યા ચાય પીવા, અને અહીંયા જો બધું મળે છે ઢોકળા ને બધી વસ્તુ લઈ આવ્યા છે. એટલે તારે ઢોકળા નહીં ખાવા? હે બતાવો તો દિનેશ. બધું છે ચાય વાળામાં, બધી વસ્તુ મળી જાય. જો દિનેશે ચા પી લીધી અને મારે પીવાનો છે રસ, એટલે રસ પીવા આવી ગઈ. ચા પી લીધી અને મારે પીવો છે રસ, એટલે જો અત્યારે રસ પીવા આવી ગયા. અને અહીંયા પાછળ જ છે ચાય વાળાની દુકાન. પકોડી પણ ગરમીની સિઝન આવી ગઈ એટલે હવે રસ ને બધું ચાલુ. સ્પેશિયલ ગોળાનો મસ્ત છે હો. તો અહીંયા પૂરી ખાણી પીરી બજાર છે સીધી લાઈનમાં. જલારામ ખમણવાળા છે, ચાય વાલે, પકોડી, અહીંયા શેરડીનો રસ. અહીંયા સીધી બધી પૂરી લાઈનમાં છે મોબાઈલની દુકાન, ફોનની. જો આખું મોબાઈલ બજાર છે. જો પૂરેપૂરું સીધી લાઈનમાં મોબાઈલ બજાર જ છે ને. અહીંયા મળી જતું હે? આ છે પ્રભાત ચોક, ઘાટલોડિયા. ઘાટલોડિયાની બજાર આવી રીતના પથારા વાળા બેઠા હોય. શાકભાજી વાળા. આખું ગામ બજાર જ ભરાય. હા જો આપણે જમવાનું હતું અને અહીંયા સામે વિવાહ હતા. આ છે આરામાપીનું મંદિર. ઘાટલોડિયા ગામની બજાર છે. નગર અંડરબ્રિજ. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે અખબારનગર. અહીંયા મસાલાના સ્ટોલ લાગેલા છે. ત્યાં મસાલા જોવા માટે વરદાયની મસાલા ગૃહ ઉદ્યોગ અને ઉમિયા, અને સામે પણ છે શિવનંદી મસાલા ગૃહ ઉદ્યોગ. અને આનો ફૂલ વિડીયો આગળ આવી ગયેલો છે અમારી ચેનલમાં. તમે ના જોયો હોય અને મસાલા લેવાના હોય અને જોવો હોય તો શું ભાવ ચાલે છે તે બધું ડિટેલમાં બતાવેલું છે. એટલે અત્યારે હું આ વિડીયોમાં તો એ બધું નહીં બતાવીશ, કારણ કે ઓલરેડી આવી ગયેલો છે મારી ચેનલમાં એ વિડીયો. ખૂબ જ કામ લાગશે એવો સરસ મજાનો વિડીયો છે. તમારે જોવો હોય તો જોઈ લેજો શું ભાવ ચાલે છે અત્યારે મસાલાના. અને મરચું તો આ વર્ષે થોડુંક મોંઘું હોય એવું લાગે છે. કઠોળ છે, બધી જાતના મસાલા બધું અહીંયા એક જગ્યાએથી જ મળી જશે. જો તમારે લેવું હોય તો, ખરીદી કરવી હોય તો, આવવું હોય તો આવજો મિત્રો. અને અહીંયા મરચું એ બધું સૂકવેલું જ હોય છે, એટલે તમારે જો લેવું હોય તો ત્યાં જોખી અને આપણી સામે લાઈવ દળી આપે છે. અને તમારે જો મોવું હોય ને તો મોઈ પણ આપે છે. એનો ચાર્જ થોડોક અલગ હોય છે, એ ચાર્જ આપી દેવાનો હોય. એટલે આપણે ત્યાંથી મોઈને તૈયાર કરીને આપણે ઘરે આવીને આપણે સીધું બરણીમાં ભરવાનું જ રહે. તો મિત્રો એવું છે બધું. અને વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો.
આજનો વિડીયો આ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અમારી ચેનલને. અને ફરી મળીશું નવા વિડીયોમાં આવતીકાલે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ ફોર વોચિંગ. મિત્રો કમેન્ટ પણ કરજો. સીધી સૈયદની જાળી છે, રમજાન મહિનો ચાલે ત્યારે બહાર ગયા હતા મસાલા માર્કેટમાં, તો એ જઈને આવ્યા, પછી આવીને જમી લીધું અને મેચ જોતા હતા. અને વર્લ્ડ કપની ફાઇનલ હતી અમદાવાદમાં, 2020 વર્લ્ડ કપની. તો ભારત જીતી ગયું છે અને અહીંયા જોરદારના ફટાકડા ફૂટે છે. અહીંયા ઘરમાં છે અવાજ આવે એટલા ફટાકડા ફૂટે છે. જો ને લોકો તો હજુ મેચ જ જોવે છે, ટીવીનો અવાજ તમને આવતો હોય છે. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ. જો વિદિશા બેને તો આજે ટી શર્ટ પહેરી હતી, આજે ગુજરાત ટાઇટનની પહેરી હતી ને વિધિ. થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.